માં એકદમ ટેસ્ટી નાસ્તો બનાવી અને તૈયાર કરશું, જે એકદમ ઓછા સમયમાં બની અને તૈયાર થઈ જાય છે અને બાળકોથી લઈ બુજુર્ગ સુધી બધાને પસંદ પણ આવે છે અને આરામથી તે લોકો ખાઈ પણ શકે છે અને સાથે તમે આને ટિફિનમાં પણ આપી શકો છો. તો ચાલો હવે આપણે આની રેસીપી જાણીએ. વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ જરૂર કરજો. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? તો આ પુડલા બનાવવા માટે મેં આવી રીતે તપેલું લઈ લીધું છે. તેના ઉપર ચાળણો રાખી અને 1 કપ આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે. લોટને ચાળવો ખૂબ જ જરૂરી છે અને આવી રીતે તમે જે ભજીયાનું ખીરું બચી ગયું હોય તેમાંથી પણ આને બનાવી શકો છો. પ્રોસેસ ખાલી એટલી જ વધશે કે ખીરું તમારે થોડુંક ઢીલું કરવાનું છે. તો હવે આપણે આમાં બીજા મસાલા ઉમેરશું અને તમે પણ આવી રીતે લોટને ચાળીને જ ઉમેરજો. લોટ ચાળવો ખૂબ જરૂરી હોય છે. તો સાથે મેં આવી રીતે 125 mlનો કપ છે જે દહીંનો લઈ લીધો છે અને હજી પણ આપણે આમાં પાણી ઉમેરશું. પરથી થોડીક હિંગ ઉમેરી દીધી છે અને સાથે આવી રીતે ડુંગળીને ઝીણી સમારીને ઉમેરી દીધી છે. આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવી અને લઈ લીધી છે અને સાથે હવે આવી રીતે લીલા ધાણાને ઉમેરી દીધા છે અને હવે છે આપણા પુડલાની મેન સામગ્રી મેથી બેસનના પુડલા, એટલે મેથી લીલી લઈ લીધી છે ને ધોઈ સાફ કરી છીણી અને ઉમેરી દીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે. આપણે આના પુડલા બનાવવાના છે એટલે આમાં ખારું ઉમેરવાની જરૂર નથી હોતી. તમે ઉમેરો તો પણ ચાલે અને ન ઉમેરો તો પણ કાંઈ વાંધો નથી આવતો. ને હવે મેં જ્યાં દહીંનો કપ હતો તે જ ફરીથી પાણીનો ભરી લીધો છે અને આમાં કેટલા પાણીની જરૂર પડી તે પણ હું તમને જણાવી દઈશ. અને આમ તો આમાં ખાસ માપ નથી હોતું, તમે તમારી પસંદ પ્રમાણે થોડુંક ઓછું પાતળું ખીરું બનાવી શકો છો, જે પ્રમાણે તમને પુડલા પસંદ હોય તે પ્રમાણે. અને આ ખીરામાંથી તમે ફટાફટ પણ પુડલા તરત જ બનાવી શકો છો અને પહેલેથી ખીરું બનાવી અને રાખ્યું હોય તો પણ તમે બનાવી શકો છો. આમાં કોઈ ફરક નથી પડતો. એટલે કે જો તમારે મહેમાન આવવાના હોય અને તમે આને ખીરું બનાવી અને રાખી દો તો પણ કાંઈ વાંધો નથી આવતો અને અચાનક જો આવી રીતે કોઈ પુડલા કે બાળકોને ટેસ્ટી જમવાનું મન થાય તો તમે ફટાફટ પણ બનાવી અને આપી શકો છો. અને આ ખીરું બનાવવામાં 100 ગ્રામ લોટની સામે 125 mlનો 1 કપ દહીંનો અને 125 ml પાણી ઉમેર્યું છે. તો હવે ગેસ ઉપર નોનસ્ટિક કે કોઈ પણ લોઢાની તવી રાખી અને એના ઉપર આપણે આવી રીતે તેલ લગાવી દેવાનું છે. આમાં વધુ તેલની જરૂર નહીં પડે. એકદમ આપણી તવી સરસ ગરમ થઈ ગઈ છે તો મેં આવી રીતે ચમચો ખીરાનો ભરી લીધો છે અને જે પ્રમાણે પસંદ હોય તે પ્રમાણે જાડું પાતળું આપણે પાથરી દઈશું અને નાનો મોટો પણ તમે તમારી પસંદ પ્રમાણે આને ફેલાવી શકો છો. અને આ પુડલા ચાની સાથે, ચટણી સાથે કે તમે બાળકોની ટિફિનમાં કોઈ પણમાં આપી શકો છો. એકદમ ટેસ્ટી હોય છે અને આમાં વધારે તેલની જરૂર નથી પડતી, એટલે એકદમ ટેસ્ટી બની અને તૈયાર થઈ જાય છે અને જે લોકો ડાયટ પર હોય તે પણ આને ખાઈ શકે છે. તો હવે આપણે ફરીથી થોડુંક તેલ ઉમેરી દેવાનું છે અને તમે જોઈ શકો છો કે આપણે ખારો કે લીંબુ કંઈ પણ નથી ઉમેર્યું, છતાં પણ એકદમ સરસ બબલ આમાં આવી ગયા છે. તો હવે આપણે આને પલટાવશું અને પલટાવવામાં આપણે જરાય ઉતાવળ નથી કરવાની. તમે જોઈ શકો છો કે આરામથી ઉકળી આવે છે. હવે ઉપરથી થોડુંક સુકાય એટલે આપણે આને પલટાવશું અને તમે પહેલી વખત બનાવતા હોય તો પણ આવી જ રીતે બનાવજો. એકદમ ટેસ્ટી બની અને તૈયાર થઈ જાય છે અને આને પલટાવવામાં પણ કોઈ તકલીફ નથી થતી અને તવી પણ તમે કોઈ પણ વાપરી શકો છો. તમે પણ એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો. ચોક્કસ બધાને જરૂર પસંદ આવશે અને ભજીયા કરતાં ઓછા સમયમાં બની અને તૈયાર થઈ જાય છે. તો મેં હવે આને પલટાવી દીધો છે અને બીજી સાઈડથી પણ આપણે એને સરસ શેકી લેવાનો છે. પછી આપણે એને આવી જ રીતે બધા પુડલા બનાવી અને તૈયાર કરી લેવાના છે. તો હવે આપણો પુડલો એકદમ સરસ શેકાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે બંને સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે. છે ને એકદમ ઓછી મહેનતમાં અને ઓછા તેલમાં ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે. તો આપણે આવી જ રીતે બધા પુડલા બનાવી અને તૈયાર કરી લેવાના છે. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો.
જેથી આવી જ અવનવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે। તો ફરી મળીએ એક આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો અને કોમેન્ટ કરી જરૂર જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો, અને તમે પણ એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો।